ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે, પરંતુ પતંગ રસિકોની મજા ક્યારેક કેટલાક લોકો માટે મોતની સજા પણ બની જાય છે। ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના મોત નીપજે છે અને ત્યારે રાજપીપળાના એક યુવકે સેવાકીય ભાવનાથી અનોખી ઝુંબેશ હાથ ધરી। નીરજ પટેલે વાહન ચાલકોને નિઃશુલ્કમાં સેફટી લગાવી આપવાનું કાર્ય કર્યું છે। નીરજે અત્યાર સુધીમાં 1000 જેટલી બાઇક સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ માટે તાર લગાવી આપવાનું શરૂ કર્યું છે। ગત વર્ષે નીરજના એક મિત્રનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું, જેના કારણે અન્ય કોઈ વ્યક્તિનો પતંગના દોરાથી જીવ ન જાય તે માટે આ કાર્ય શરૂ કર્યું છે। હાલ મકર સંક્રાંતિ આવી રહી છે ને આ મકર સંક્રાંતિમાં ખાસ કરીને વાત કરીએ તો જે દોરીઓથી ગળા કપાય અને મૃત્યુ થવાના અનેક કિસ્સો બન્યા છે। ત્યારે ખાસ વાત કરીએ તો જે રાજપીપળા શહેરમાં આ એક મિત્ર છે, આ મિત્રના પોતાના મિત્રને જ ગળું કપાયા બાદ જેનું મૃત્યુ થયું, ત્યારે આ મિત્ર એક પ્રેરણા લીધી છે કે કોઈ પણ વ્યક્તિનું ગળું કપાયાથી મોત ના નીપજે માટે જેઓ આજે સેફટી ગાર્ડ જે છે સેફટી ગાર્ડ મફતમાં ફ્રીમાં નાખી આપે છે। એમની સાથે વાત કરીએ, કઈ રીતે આપણે પ્રેરણા મળીને શું થયું હતું ઘટના તો જેથી આ કાર્ય આપણે કરી રહ્યા છીએ। ગત વર્ષે મારા એક મિત્રની મૃત્યુ થઈ હતી ગળું કપાવાના લીધે, તો ત્યાંથી મને એવી પ્રેરણા મળી કે હવે આપણે આ કરવું જોઈએ અને આપણે નિઃશુલ્ક કરીએ છીએ કોઈ પણ ચાર્જ વગર કે ભાઈ આપણે જઈએ છીએ કોઈ વાર બાઇક પર અચાનક જો આવું કંઈક થઈ જાય અને એનાથી જો જીવ જાય છે તો કરવાના ઘણું ભોગવવું પડે છે ને આ તો જોયું છે વસ્તુ, તેના માટે આપણે વસ્તુ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં કેટલા ગાર્ડ આપણે લગાવ્યા છે અને આ કેટલા વખતથી આપણે કામ કરી રહ્યા છીએ? ગત વર્ષ પણ આપણે કામ કરેલું, ગયા વર્ષે અમે લગભગ 500 જેટલા લગાડેલા હતા, 1000 થી 1200 જેટલા। આ વર્ષે પણ અત્યાર સુધી 500 જેટલા લાગી ગયા છે ઓલરેડી અને હજુ અમારો 400 થી 500 લગાવવાની ગણતરી છે। નર્મદા જિલ્લા રાજપીપળા શહેરમાં લગભગ 1000 થી 1500 જેટલા સેફટી ગાર્ડ લગાવવાથી લોકોના અનેકના જીવ બચશે, કારણ કે પોતાના મિત્રનો જીવ ગયા બાદ આ ભાઈને પ્રેરણા મળી અને લોકોના જીવ બચાવી રહ્યા છે। ખરેખર સરાહનીય બાબત છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો।